તો અત્યારે 400 ઉપરની સીટો ભાજપને મળી હોત અને અત્યારે કોઈને તેમને સાથ લેવાની જરૂર પણ ના પડત અને અત્યારે આવી મોટી મોટી માગો સ્વીકારવાની પણ જરૂર ના પડત. માટે ક્ષત્રિય એક ગુજરાતની અંદર નથી, પૂરા ભારત દેશની અંદર જુદી જુદી જગ્યાએ જુદા જુદા રાજ્યની અંદર ક્ષત્રિયો વસેલા છે અને ક્ષત્રિયની સાથે બીજી પ્રજા પણ છે. કારણ કે લાખો વર્ષથી ક્ષત્રિયે આ ધરતી ઉપર રાજ કર્યું છે અને લોકોની સેવા કરી છે, લોકો માટે તેમના બલિદાન આપ્યા છે, ગાયો માટે બલિદાન આપ્યા છે, દીકરીઓ માટે બલિદાન આપ્યા છે. ક્ષત્રિયોએ કદાપી તેમના સ્વાર્થ માટે લડ્યા નથી. હા, લડ્યા હશે તો એકબીજા રાજા લડ્યા હશે, પણ કોઈ ગરીબ પ્રજાને હેરાન કરી નથી. માટે પૂરા ભારત દેશની અંદર જુદા જુદા રાજ્યમાં ક્ષત્રિયો સાથે તમામ કોમ તમામ પ્રજા ક્ષત્રિયોને સાથ આપે છે અને આપી રહી છે અને આપશે. માટે અત્યારે તો ભાજપને હવે બહુમતી મળી નથી મળી કોંગ્રેસને, પરંતુ એક વાત ન ભૂલવી કે કોઈ એક વ્યક્તિ માટે કરી અને આટલું મોટું નુકસાન વેઠવું પડતું હોય ને તો તેને એક બાજુ કરવો જોઈએ. જ્યારે કૌરવો અને પાંડવોનું જે યુદ્ધ થયું એનું મેન કારણ એક જ દુર્યોધન હતો. જો દુર્યોધનને તેમને એક બાજુ કર્યો હોત ને તો કૌરવો પાંડવોનું યુદ્ધ ન થયું હોત ને આટલી મોટી ખુંવારી ન થઈ હોત, આટલું મોટું નુકસાન ન થયું હોત. અને આવા શૂરવીરો દુનિયાની અંદર ક્યાંય પણ નથી. એવા શૂરવીરો મોટા મોટા એ યુદ્ધની અંદર ખપી ગયા. માટે કદાપી પણ એ ન વિચારવું જોઈએ. રાજા રાવણને એક તેનો ભાઈ હતો, તેના લીધે તેનું રાજ ચાલતું હતું એ તેને ખબર નથી, પરંતુ વિભીષણને તેને બદનામ કરી, લાતો મારી અને રાવણે તેને તેના દરબારમાંથી તેના ઘરેથી તેને કાઢી મૂક્યો અને એનું પરિણામ તેને ભોગવવું પડ્યું. આ દુનિયા મૂકવી પડી રાવણ જેવા રાવણને. ત્રીજું ઉદાહરણ છે બાલીનું. બાલી પણ મહાન રાજા હતો અને હજારો હાથીઓનું તેનામાં બળ હતું, પણ તેને પણ એક અભિમાન આવ્યું અને એ અભિમાનની અંદર તે પોતાના ભાઈને દેશદ્રોહીનો આરોપ લગાવી અને તેને દેશમાંથી કાઢી મૂક્યો અને પોતાની જે તેના ભાઈની પત્ની હતી તે તેનો કબજો લઈ લીધો. આવું અધમ કૃત્ય કર્યું ત્યારે બાલીને મરવું પડ્યું. એમ હંમેશના માટે યાદ રાખવાનું કે આપણને આગળના ઇતિહાસની ખબર છે અને એ ઇતિહાસ પ્રમાણે જો આપણે ચાલીએ ને તો કદાપી આપણે પાછા ના પડીએ. માટે હવે જે 2024નું વર્ષનું જે થયું એ થયું, પણ હવેથી મોડી અને દરેક નેતાઓને, દરેક આગેવાનોને, દરેક મોટા માણસોને, તમામને આ એક વાત યાદ રાખવાની કે અભિમાન રાજા રાવણનું પણ નથી ચાલ્યું, અભિમાન કોઈનું પણ ચાલ્યું નથી. માટે બાલી જેવા બાલીનું પણ અભિમાન ચાલ્યું નથી, રાજા રાવણનું પણ અભિમાન ચાલ્યું નથી અને એવા ઘણા દાખલા છે. માટે આપણે તેનું સારી રીતે વર્તન કરીએ અને જે રામે કહ્યું છે તેમ રામના પગલે ચાલીએ ને તો કદાપી આપણી પીછેહટ ન થાય. જય માતાજી, જય ભવાની.